વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે વડોદરામાં ક્રાંતિવીરોને ભાવાંજલિ. દેશ માટે જીવવાનો મંત્ર ગુંજ્યો. આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સર્વોચ્ચ બલિદાનને યાદ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા અગ્રણીએ જણાવ્યું હતું કે માત્ર 24 વર્ષની નાની વયે દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢીને જનાર ભગતસિંહ આજે પણ ભારતના યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આઝાદીના જંગમાં અનેક લડવૈયાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, પરંતુ આજના બદલાતા સમયમાં હવે દેશ માટે મરવા કરતાં દેશ માટે જીવવાના મંત્રની વધુ જરૂર છે. આપણે આપણા રોજિંદા જીવનમાંથી સમય કાઢીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. નેશન ફર્સ્ટની ભાવના સાથે કામ કરીને ભારતને વિશ્વના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે દરેક નાગરિકે સંકલ્પબદ્ધ થવું જોઈએ. વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો અને શહીદોના ચરણોમાં શત નમન કર્યા હતા. આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ. આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માંચડે ચડી ગયા હતા. આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો. ભગતસિંહ પ્રેરણારૂપ છે. સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ. એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ. ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે. આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે. આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ. દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ. ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ.